સિગ્નલની ટ્રાફિક સમસ્યા, જેમાં સ્થાનિકો સહિત વાહન ચાલકો માટે આ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। જોકે આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્રએ સતત ચોથી વખત 24 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ ઊભા તો કર્યા, પણ તેનું સંચાલન ન થવાને કારણે ટ્રાફિક સિગ્નલ સતત ચોથી વખત શોભાના ગાંઠિયા સમાન બની ગયા અને સરકારના લાખો રૂપિયાનો ધુમાડો થયો છે। પાલનપુર શહેરમાં આ સિગ્નલ ખરેખર ત્રીજી ચોથી વાર લગાયા પછી પણ ચાલુ ન થયા હોય તો એ કારણ તમે સમજી શકો છો કે આ સિગ્નલો કોઈ પ્રજાને ટ્રાફિકમાંથી મુક્તિ માટે નહીં, પણ એક સિગ્નલ લાગે 3 લાખ 4 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ 25 લાખનો ખર્ચો કર્યા પછી બી સિગ્નલ ચાલુ કરવાના જ નથી તો બધાને ખબર પડે છે કે સાહેબ તમે આ ટ્રાફિક નિવારણ માટે નહીં પણ તમારા ખિસ્સામાં પૈસા જાય, કટકી મળે, ટકાવારી મળે, કમિશન મળે એના માટે લગાયા છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ટ્રાફિક સિગ્નલ સતત ચોથી વખત ફેલ ગયા છે। લાખો રૂપિયાના ખર્ચે 8 માસ અગાઉ સતત ચોથી વખત ટ્રાફિક સિગ્નલ તો લગાવવામાં આવ્યા। ટ્રાફિક અહીંયા જામ રહેતો જ હોય છે। અહીંયા ટ્રાફિકના કારણે અકસ્માતો પણ થતા હોય છે। ત્યાંથી સરકારને કહેવાનું એ જ છે કે અહીંયા પુલનું નિર્માણ કાં તો બાયપાસ કરે કે જેથી ટ્રાફિકનું સોલ્યુશન થઈ શકે। કેટલા સમયથી અહીંયાથી પસાર થાવ છો? અહીંયાથી ડેલી અમારે આ જ રસ્તો હોય છે આવવા જવાનો, કેમ કે અહીંયા જ અમારી ઓફિસો છે એટલે ડેલી રૂટીન હોય જ છે અહીંયાથી અમારે જવાનું। અમુક ટાઈમે જ પાલનપુર તો આવવાનું, અમારે જોબ એ બાજુ એટલે આમ તો 10 વર્ષથી અહીંયા કેવી હેરાની ભોગવવી પડે છે? બહુ જ હોય। ટ્રાફિક રહે છે અહીંયા? હા શું કહો છો, સિગ્નલ શરૂ થવા જોઈએ? હા થવા જોઈએ। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।